અત્યારે બનાવે છે મમ્મી મેથીવાળા મરચાં, મેથિયા બોળાવાળા મરચાં. તો એના માટે લીધું છે આ 250 મેથીનો બોળો, મેથીનો બોળો. આ મેથીના કુરિયા કહેવાય, મેથીના કુરિયા. અને વરિયાળી લીધી છે 2 થોડી વરિયાળી 2 ચમચી જેટલી. અને આ મરચાં ચીરા છે, આ મરચાં લાલ છે, મીઠાવાળા કર્યા છે, હળદર મીઠું નાખી. હા. અને ચીરીને આ રીતે હળદર મીઠું કરીને આ રીતે 15 મિનિટ માટે મૂકી રાખ્યા છે. હા. અને બીજું શું લીધું છે? છે. હા, આમાં તેલ ગરમ ગરમ થાય ને થાય ત્યાં સુધી આપણે ઘડીક રહેવા દઈએ, 15 મિનિટ થાય ને ત્યાં સુધી આ મરચાં સાઈડમાં પડ્યા રહેશે. પછી એને 2-3 વખત પલટાવવાના છે. હા. અને બીજું મીઠું, હિંગ અને હળદર, બસ આટલી વસ્તુ જોઈશે. આટલી વસ્તુ જોઈશે આ મેથિયા મરચાં બનાવવા માટે, મેથીના સંભારવાળા મરચાં બનાવવા માટે. જો અત્યારે અહીંયા તેલ ગરમ થાય છે ફર્સ્ટ ક્લાસ. એને તેલ ફૂલ ગરમ થવા દેવાનું, ધુમાડા કાઢીને એવું. હા, કેમ કે મેથીને છે ને એ અંદર બરાબર શેકાઈ જવી જોઈએ કે મમ્મી, એટલે એને ફૂલ ગરમ થવા દેવાનું તેલ. તેલ ગરમ થવા દીજે પહેલાં. કાઢે એવું તેલ, ધુમાડા કાઢે એવું તેલ ગરમ. જો આવી રીતે ફૂલ ધુમાડા કાઢે છે, દેખાતા નથી કેમેરામાં બરાબર, પણ જો આટલા ધુમાડા કાઢે ને એવું તેલ ગરમ કરવાનું છે. અને હવે કરી દેવાનો ગેસ બંધ. અને હવે મમ્મી નાખે છે એમાં મેથીના કુરિયા. મેથીના કુરિયા નાખું છું. મેથીના કુરિયા નાખતા જવાના, હલાવતા જવાનું, કેમ કે નહીં તો છે ને બળી જાય પાછા. આવે બહુ. જો આટલું તેલ ગરમ રાખવાનું અને હલાવતા જવાનું. અને હા, અને બરાબર શેકાઈ જાય. જો આ રીતે નાખવાના. જો બધા નાખી દીધા 250 કુરિયા. 250 કુરિયાની સામે આ તેલ અંદાજે 5 થી 6 પાઉં હતું કે 10 પાઉં? ના, એમ તો 100 ગ્રામ 150 ગ્રામ 150 ગ્રામ જેટલું તેલ હતું. આટલું તેલ હતું. જો આટલા લાલાશ જેવા જરીક થઈ જાય ને મેથીના કુરિયા, આટલા શેકાવા દેવાના. બહુ વધારે નહીં, આટલા જ. આટલા બરાબર. જો કાચા રહે ને મેથીના કુરિયા તો ચીકણું થઈ જાય અથાણું. અને જો વધારે શેકાઈ જાય ને તો થોડું કડવું લાગે. એટલે આટલા શેકવા દેવાના. આટલા સેજ અંથા લાલ થઈ જાય ને આટલા, એટલે મસ્ત શેકાઈ જાય. સુગંધ બહુ મસ્ત આવે અહીંયા. તમારા કેમેરામાં તો નહીં આવે, પણ મને અહીંયા સુગંધ બહુ મસ્ત આવે છે. અને હવે નાખ્યું મમ્મીએ મીઠું, આખું મીઠું જે કે ગામડે મળે એ મીઠું નાખ્યું છે. થોડી વરિયાળી નાખી છે. અને જે ગરમ ગરમ જ છે બધું. ક્યાં 1 ચમચી હિંગ નાખી છે, 1 ચમચી હળદર નાખી છે. બસ રેડી. એવા બધું બરાબર મિક્સ કરી દે છે. આ આપણો મેથીનો બોળો તૈયાર થઈ ગયો. મેથીનો સાંભાર કહીને આ મેથીના કુરિયાનો સાંભાર તૈયાર થઈ ગયો. હવે તમારે જ્યારે પણ મરચાં બનાવો કોઈ તો ન ખાય તમારે, અમારે તો ઓછું ન ખાય, છોકરાને ભાવે. હા, અમે ઓછું તેલ ખાઈએ એટલે ઓછું નાખ્યું છે. તો તમારે વધારે તેલ નાખવું હોય, ડૂબડૂબા જેવું રાખવું હોય તો રખાય, પણ એવું બધું ભાવે નહીં. જો કોઈને જરૂર હોય તેલની તો નાખો, બાકી તો આટલું તેલ તો ઇનફ છે. બહુ થઈ ગયું આટલું તેલ. તો બહુ તેલ ખવાય નહીં. ખવાય મમ્મી બહુ તેલ? ખાઈને ખાય છે. હા, એ વાત છે. જો કેટલો મસ્ત થઈ ગયો તૈયાર. આવો બસ આટલો શેકાવા દેવાની મેથીને. આ આપણો મેથીનો સાંભાર તૈયાર. અને હવે આ મરચાંને 15 મિનિટ થઈ ગઈ. પલટાઈ નાખી. 15 મિનિટ કે આગળ કાઢી નાખવાના છે. હવે આને સુકાવા મૂકી દે મમ્મી. નહીં, હજી રહેવા દેવાના છે 5 મિનિટ. ઓકે. જો આ રીતે પાણી છૂટું પાડી દીધું છે ને, હવે આ મમ્મી છે ને આ પાણી નાખીને સુકાવા મૂકવાના. કાલે મમ્મી મરચાં જો આ રીતે પાણી છૂટું પડી જાય ને સાઈડમાં લઈ લેવાનું. અને આ મરચાંને છે ને આ રીતે સાઈડમાં લઈ લેવાના. પાણી બધું કાઢી નાખવાનું. આ પાણી નીકળી જાય ને એટલે મરચાં લાંબો સમય સુધી સારા રહે. પછી આ સૂકવી નાખો એટલે જેની અંદર પાણી હોય ને બધું સુકાઈ જાય. જો આ રીતે મમ્મી બધાય એવું એક મરચું અલગ કરવું એવું કાંઈ નહીં કા મમ્મી? એવું નહીં ને? 15-20 મિનિટ રહેવા દીધો. 15-20 મિનિટ માટે આવી રીતના કોરા થવા દેવાના છે. પછી બધો સંભાર બનાવ્યો છે મિક્સ કરશું. જો મરચાં આટલા સુકાઈ ગયા છે, લગભગ અડધો કલાક જેટલા સુકાવા દીધા હતા. થોડું પાણી લાગતું હતું એટલે અડધો કલાક જેવું સુકાવા દીધો. અને અહીંયા એક બાઉલમાં મેથીનો સંભાર લીધો છે. હવે એમાં મમ્મી મરચાં મિક્સ કરી દેશે. જો આમાં લીંબુ નીચોવાય છે. લીંબુ નીચોવાય ને તો લાંબો સમય સુધી અથાણું સારું પણ રહે અને એનો સ્વાદ બહુ મસ્ત આવે, ખટ્ટો મીઠો. અમને પસંદ છે. જો ન પસંદ હોય તો એવું કમ્પલસરી છે નહીં કે લીંબુ નાખવું જ પડે. તમે એને સ્કીપ પણ કરી શકો છો. જો આમાં મરચાં મિક્સ થાય છે હવે ધીમે ધીમે. હવે ભેળવી દેવાનું. હા, હવે બધું મિક્સ કરી દેવાનું ધીમે ધીમે કેવા રીતે. મસ્ત બની ગયા મરચાં. આજે તીખા ખટ્ટા મીઠા બધું ભેગું આવી જાય એમાં. લીંબુ પણ નાખ્યું હોય એટલે મસ્ત કડક પણ રહે, લાંબો સમય સારા પણ રહે અને સ્વાદમાં પણ એકદમ ખટ્ટ મીઠા લાગે, મસ્ત લાગે. રેડી? જો થઈ ગયું મરચાં તૈયાર. આ મારા મેથીના સંભારવાળા મેથિયા મરચાં, લાલ મરચાં તૈયાર છે.
જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.